યોગેન્દ્ર દેવની રચના સમ્યક દ્રષ્ટિ જીવના અંતરાત્મા બહિરાત્મા અંતરાત્માના પરમાત્માની વાતમાં અંતરાત્માની વાત ચાલે છે. એમાં સમ્યક દ્રષ્ટિ જીવ અંતરાત્મા છે, ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધીના, અને 13-14 ગુણસ્થાનવાળા પરમાત્મા છે સિદ્ધાવસ્થા સુધી, અને પહેલું ગુણસ્થાનવાળા બહિરાત્મા. એ બધી વાત આપણી ચાલે છે. આવો અંતરાત્મા 4 લક્ષણોથી યુક્ત હોય છે. એની દૈનિક પ્રવૃત્તિ ભગવાનની પૂજા ભક્તિ કરે, પંચ પરમેષ્ટિની સેવા કરે, તત્વજ્ઞાનનું ગ્રહણ કરે, ગ્રંથોનો શાસ્ત્રોનો અભ્યાસ કરે, રોજ પોતાના સટ આવશ્યક ક્રિયાઓ કરે. એવો સમ્યક દ્રષ્ટિ 4 લક્ષણો હોય છે એના: પ્રસમ, સંવેગ, અનુકંપા અને આસ્તિક્ય. એની પણ વાત થઈ. હવે કહે છે પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે કે જે કોઈ પોતાના દેહથી ભિન્ન પોતાના આત્માને જ્ઞાનમય પરમાત્મા રૂપ દેખે છે અને પરમ સમાધિમાં સ્થિર થઈને ધ્યાન કરે છે, તે જ પંડિત અંતરાત્મા છે. પોતાના શરીરથી ભિન્ન પોતાના આત્માને જાણે છે, એને અનુભવે છે અને એમાં લીન થાય છે. સમાધિમાં સ્થિર એટલે લીન થાય છે, તન્મય થાય છે. એ અંતરાત્મા છે. દર્શન પાહુડ એટલે કુંદાચાર્યની રચના અષ્ટપાહુડ. એમાં દર્શન પાહુડમાં કહ્યું છે જીવ, પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ. આ 6 દ્રવ્ય છે. કાળ સિવાયના 5 અસ્તિકાય છે. જીવાદી 7 તત્વ છે. પુણ્ય પાપ તેમાં ઉમેરીને 9 પદાર્થ કહેવાય છે. તે બધાનું જે સમ્યક શ્રદ્ધાન કરે છે તેને સમ્યક દ્રષ્ટિ જાણવું. જિનેન્દ્રદેવ કહ્યું છે કે જીવાદીનું શ્રદ્ધાન વ્યવહાર સમ્યક્ત્વ છે અને પોતાના જ આત્માનું યથાર્થ શ્રદ્ધાન નિશ્ચય સમ્યક્ત્વ છે. આ દર્શન પાહુડમાં કુંદાચાર્ય દેવ કહે છે કે 7 તત્વોની શ્રદ્ધા એ વ્યવહાર સમ્યક્ત્વ છે અને પોતાના આત્માની અનુભૂતિપૂર્વકની શ્રદ્ધા એ નિશ્ચય સમ્યક દર્શન છે. સમયસાર કળશમાં શ્રી અમૃતચંદ્ર આચાર્ય કહે છે વર્ણાદિ અને રાગાદિ ભાવ આ આત્માના સ્વભાવથી ભિન્ન છે. તેથી જે કોઈ નિશ્ચય તત્વની દૃષ્ટિથી પોતાની અંદર જુએ છે તેને આ બધા રાગાદિ ભાવ દેખાતા નથી. એક કેવળ પરમાત્મા જ દેખાય છે. સામાન્ય રીતે સમ્યક દ્રષ્ટિ ના હોઈએ એટલે આપણને આ થોડીક વાત અજુગતી લાગે. અજુગતી એટલે ખોટી તો નથી, પણ આ કેવી રીતે બનતું હોય એમ મનમાં શંકા રહે. કારણ કે રાગ દ્વેષ છે અને રાગ દ્વેષથી જુદો આત્મા કેવી રીતે જણાય? એમ રાગ દ્વેષનો અભાવ થઈ ગયો છે એમ તો નથી. રાગ દ્વેષના સદભાવમાં રાગ દ્વેષથી જુદો આત્મા જણાય છે, એનું નામ અંતરાત્મા. બરાબર? તો કેવી રીતે બને છે એનો દાખલો ઘણી જગ્યાએ આવે છે કે છોકરાઓ નાના બાળકો હોય, ઓઢી ધૂળેટી રમે અને રંગ રોગાણ થઈ ગયા હોય, એમાંથી તમારું બાળક ઓળખીને તમે જુદું લઈ લો. એમાં એના બધા શરીર ઉપર રંગ છે. એનું શરીર તો ચોખ્ખું તો દેખાતું નથી, તો એ તમને એના હાવભાવ ઉપરથી, એની એક્શન ઉપરથી ખબર પડી જાય કે આ તમારું બાળક છે. રંગ રોગાણવાળું શરીર હોવા છતાં, મેલું ગોલેલું હોવા છતાં, એમ જે જીવો આ પ્રમાણે પોતાના આત્માની શ્રદ્ધા કરીને ભેદ જ્ઞાનની પ્રેક્ટિસ કરે છે, તત્વજ્ઞાન શાસ્ત્ર અભ્યાસપૂર્વક તત્વજ્ઞાનનો વિચાર કરે છે અને અંતરાત્મામાં પોતાના ઉપયોગને લઈ જવાની પ્રેક્ટિસ કરે છે, એમને કાર્યક્રમી આ રાગદ્વેષ સહિત અવસ્થામાં રાગદ્વેષથી જુદો આત્મા જણાય છે. વિશ્વાસ રાખવાની વાત છે ને એ વિશ્વાસ રાખીને એના પ્રમાણે પ્રયત્ન કરવાનો છે. અમૃતચંદ્ર આચાર્ય સમયસાર કળશમાં કહે છે વર્ણાદિ એ રાગાદિ સર્વભાવ. વર્ણાદિ એટલે આ શરીરના સંયોગો અને રાગાદિ એટલે રાગ દ્વેષ મોહ ભાવ. એ સર્વભાવ આ આત્માના સ્વભાવથી ભિન્ન છે. તેથી જે કોઈ નિશ્ચય તત્વની દ્રષ્ટિથી પોતાની અંદર જુએ છે તેને આ બધા રાગાદિ ભાવ દેખાતા નથી, કેવળ એક પરમાત્મા જ દેખાય છે. સાર સમુચ્ચયમાં કહ્યું છે જે કોઈ સમ્યક દર્શનમાં દ્રઢ છે અને સદાચારી છે તે જ પંડિત. સદાચારી એટલે વ્યવહાર સદાચારની વાત નથી, ધાર્મિક સદાચારની વાત. બરાબર? તે જ વિનયવાન છે, તે જ ધર્મા છે, એનું દર્શન પ્રિય છે. હવે પરમાત્માના સ્વરૂપની વાત કરે છે. 3 પ્રકારના આત્મા બતાવ્યા: અંતરાત્મા, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બરાબર? હવે પરમાત્માનું સ્વરૂપ નિર્મળ નિકલ જિનેન્દ્ર શિવ સિદ્ધ વિષ્ણુ બુદ્ધ શાંત તે પરમાત્મા જીન કહે જાણો થઈ નિર્ભ્રાંત. ભ્રાંતિ રહિત થઈને આ વાત કબૂલ કરો, સમજો, સ્વીકારો. એમ નિર્ભ્રાંત, ભ્રાંતિ રહિત. જે કર્મમળ અને રાગાદિ મળ રહિત છે. કર્મમળ એટલે 8 પ્રકારના કર્મો અને રાગ દ્વેષ આદિ વિકારી ભાવો એનાથી રહિત. રહિત એટલે એનો અભાવ છે નહીં. બરાબર? જે નિષ્કલ અર્થાત શરીર રહિત છે. કલ એટલે શરીર
નિષ્કલ એટલે શરીરનો અભાવ, જે શુદ્ધ અભેદ એક છે, જેણે આત્માના સર્વ શત્રુઓને જીતી લીધા છે. એટલે કોણ? સિદ્ધ અવસ્થા. જે વિષ્ણુ છે અર્થાત જ્ઞાનની અપેક્ષાએ સર્વલોકાલોક વ્યાપી છે, સર્વના જ્ઞાતા છે, જે બુદ્ધ છે અર્થાત સ્વપર તત્વને સમજનાર છે, જે શિવ છે પરમ કલ્યાણકારી છે, જે પરમ શાંત અને વિતરાગ છે, તે જ પરમાત્મા છે. એમ જીનેન્દ્રદેવે કહ્યું. આ વાત તું નિશંકપણે જાણ, નિર્ભાંતપણે એનો સ્વીકાર કર, કબૂલાત કર. બરાબર. પરમાત્મા ઉત્કૃષ્ટ અને પરમ પવિત્ર આત્માને કહે છે. પરમાત્મા કોને કે? પરમ ઉત્કૃષ્ટ અવસ્થા આત્માની છે, એવો જે પવિત્ર આત્મા છે એનું નામ પરમાત્મા. જે કેવળ એક આત્મા જ છે, તેની સાથે કોઈ પણ પાપ પુણ્યરૂપ કર્મનો સંયોગ નથી. પાપે નહીં, પુણ્ય પણ નહીં, કોઈનો સંયોગ નહીં. ન તો કોઈ જાતનો કશાય ભાવ, રાગ, દ્વેષ, મોહ છે. તેમનામાં સંસારિક પ્રાણીઓ પ્રાપ્ત થતા દોષ નથી. એમનામાં સંસારી જીવોમાં જે બધા દોષો હોય એવા દોષ પરમાત્મામાં નથી. સંસારી પ્રાણી ઈચ્છા અને તૃષ્ણાને વશુભૂત થઈ મનથી અમુક કામ કરવાનો સંકલ્પ કે વિચાર કરે છે, વચનો વડે આજ્ઞા દે છે, શરીરથી ઉદ્યમ અથવા આરંભ કરે છે, કામ સિદ્ધ થાય તો સંતોષ અને કાર્ય સિદ્ધ ન થાય તો વિષાદ કરે છે, કોઈના ઉપર રાજી થાય છે સંસારી જીવો, તો કોઈ ઉપર નારાજ થાય છે. પરમાત્મામાં આ બધાનો અંશ પણ નથી. પરમાત્મામાં મોહનો લેશ માત્ર પણ સંબંધ નથી. વળી ન મન વચન કાયાથી છે, તેથી તેમને કોઈ પ્રકારની ઈચ્છા, કોઈ પ્રકારનો પ્રયત્ન કે કોઈ પ્રકારનો રાગ નથી. એમને મન વચન કાયા જ નથી. સિદ્ધ અવસ્થામાં શરીર જ નથી, ભાઈ મન વચનની ક્યાં વાત? બરાબર. કોઈ પ્રકારનો પ્રયત્ન, કોઈ રાગ, દ્વેષ, મોહ અથવા વિકાર, સંતોષ, સંતોષ કંઈ પણ સંભવતું નથી. તેથી પરમાત્મામાં ન તો જગતને કરવાનો, સુધારવાનો કે બગાડવાનો કોઈ આરોપ કરી શકાતો નથી. તે સંસારની પ્રપંચ જાળમાં પડી શકતા નથી. તે પરમકૃત કૃત્ય છે. એક વખત પરમાત્મા પ્રત પ્રાપ્ત કર્યું એ ફરીથી સંસારમાં પ્રવેશ કરતા નથી. જગત અનાદિ છે, કર્મની જરૂર નથી. આ જગતના કાર્યો તો સ્વભાવથી થઈ જાય છે. જગત તો સ્વયં પરિણમનશીલ છે, દરેક પોતપોતાની યોગ્યતા અનુસાર પરિણમ. જેમ કે પાણીની વરાળ થવી, વાદળા થવા, વરસાદ વરસવો, નદીનું વહેવું, માટીને ઘસડીને લઈ જવી, માટીનું ઠરીને જમીન બની જવું વગેરે વગેરે. કેટલાક કાર્યો કરવામાં ઈચ્છાવાળા સંસારી જીવ નિમિત્ત છે. આ બધા કાર્યો કુદરતી થાય છે. હવે ખેતી, કપડાં, વાસણ વગેરે મનુષ્ય અને માળા વગેરે પક્ષીઓ ઈચ્છાથી બનાવે છે. આ રીતે જગતનું કામ ચાલી રહ્યું છે. એને કોઈના કરતા હરતાની જરૂર નથી. પાપ પુણ્યના ફળ પણ સ્વયં મળી જાય છે. કારમાળ શરીરમાં બંધાયેલું કર્મ જ્યારે પાકે છે ત્યારે તેનું ફળ પ્રકટ થાય છે. કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે એના અનુસાર ફળ મળે છે. જેમ કે ક્રોધ, માન, માયા, લોભ કે કામભાવનું થવું, અથવા નિત્ય ગ્રહણ કરવામાં આવતા ભોજન, પાણી, હવાનું, સ્વયં રસ, રુધિર, અસ્થિ, ચરબી, માંસ આદિરૂપ થઈ જવું, રોગોનું થવું, શરીરમાં બળ આવવું, વિષ ખાવાથી મરણ થવું વગેરે. આ બધા કાર્ય પાપ પુણ્યના ઉદયો અનુસાર બન્યા કરે છે. જો પરમાત્મા આ હિસાબ રાખે તો તેને ઘણી ચિંતા કરવી પડે. જગતના જીવો એમ કે ભગવાન બધું કરે છે. જૈન ધર્મ કે ભગવાન કશું કરતા નથી, બધું સ્વયં થાય છે. જો પરમાત્મા આ હિસાબ રાખે તો તેને ઘણી ચિંતા કરવી પડે. તથા જો તેને જગતના પ્રાણીઓ પર કરુણા હોય તો તે સર્વશક્તિમાન હોવાથી પ્રાણીઓના ભાવ જ બદલી નાખે, પાપના ભાવ ના થવા દે, જેથી તેઓ પાપ કર્મ ન કરે. જે ફળ આપી શકે, દંડ આપી શકે, તે પોતાને આધીન હોય તેમને ખરાબ કામોથી રોકી પણ શકે. પરમાત્મા સદા સ્વરૂપમાં મગ્ન પરમાનંદનું અમૃતપાન કર્યા કરે છે. તેમનામાં કોઈ પણ પ્રકારનો ફળ આપવાનો વિકાર કે પ્રયત્ન હોવો સંભવતું નથી. આ પરમાત્મામાં આ બધું હોય નહીં. અન્ય ધર્મોવાળા કોઈ ઈસુ ખ્રિસ્ત માને, કોઈ પૈગંબરને માને, કોઈ વિષ્ણુને માને, કોઈ મહેશને માને, કોઈ અન્ય ખુદા માને, કે આ બધા કરતા જગતનો આ બધોનો ફળ આપે એવી વાત સત્ય નથી. બરાબર. અને આપણે પણ જો માનીએ કે પાર્શનાથ ભગવાન મને ફળ આલે ને ફલાણા ભગવાન ફળ આપે તો એ વિપરીતતા છે. એ જૈન ધર્મની વાત નથી. બરાબર. તેમનામાં કોઈ ફળ આપવાનો વિકાર કે પ્રયત્ન હોવો સંભવતો નથી. જો પરમાત્મા કોઈના ઉપર પ્રસન્ન થઈને સુખ આપતા ન હોય તો પરમાત્માની સ્તુતિ, ભક્તિ અને પૂજા કરવાનું પ્રયોજન શું? હવે કે જો ભગવાન તમને કશું ફળ આપતા નથી તો ભગવાનની પૂજા ભક્તિ શું કરવા કરવી? એમ સવાલ એમ છે. એનો જવાબ, એનું સમાધાન એ છે કે ભગવાન પવિત્ર છે, શુદ્ધ ગુણોના ધારક છે. તેમના નામ સ્મરણથી, ગુણ સ્મરણથી, તેમની પૂજા ભક્તિ કરવાથી
ભક્તજનોના પરિણામ નિર્મળ થાય છે, મંદ કશાય થાય છે. કોનામાં? જે ભગવાનની પૂજા ભક્તિ કરે એનામાં. ભગવાન કરતા નથી, પણ એમના ગુણો જે છે એ સ્વાભાવિક ગુણો હોવાથી, શુદ્ધ ગુણો હોવાથી, એનું ચિંતન મનન કરવાથી તમારા પરિણામ મંદ કશાય થાય છે. રાગ દ્વેષના મેલથી રહિત થઈ જાય છે તથા ભાવોની શુદ્ધિથી પાપ સ્વયં કપાઈ જાય છે. તમારા પાપનો અભાવ થાય ધીમે ધીમે તમારા ભાવોથી. બરાબર? ભાવોની શુદ્ધિથી પાપ સ્વયં કપાઈ જાય છે. ભગવાન ના કરે કશું, તમારામાં ભાવ થાય તો, તમારામાં ભાવ ના થાય તો કશું નહીં. શુભોપયોગથી પુણ્ય સ્વયં બંધાઈ જાય છે. જેમ જળ શાસ્ત્રો વાંચવા સાંભળવાથી પરિણામોમાં જ્ઞાન અને વૈરાગ્ય આવી જાય છે, તેવી જ રીતે પરમાત્માની પૂજા ભક્તિથી પરિણામોમાં શુદ્ધ આત્માનું જ્ઞાન અને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવે છે. પરમાત્મા ઉદાસીન નિમિત્ત છે, પ્રેરક નિમિત્ત નથી. બરાબર? આપણે બધા તેમના અવલંબનથી ઉદાસીન નિમિત્ત છે, પ્રેરક નિમિત્ત નથી. પ્રેરક એટલે જે ગતિશીલ હોય એ પ્રેરક નિમિત્ત કહેવાય, અને જે સ્થિર હોય ઉદાસીન નિમિત્ત કહેવાય. આપણે તો પરમાત્માની આપણે બધા તેમના આલંબનથી પોતાનું ભલું કરીએ છીએ. પરમાત્મા કોઈને મુક્તિ પણ આપતા નથી અને કોઈને સંસારમાં ફેરવતાય નથી. આપણે તો પરમાત્માની ભક્તિ દ્વારા જદે અતેત એક નિશ્ચય પોતાના જ આત્મામાં સ્થિર થઈને પરમ સમાધિનો અભ્યાસ કરીશું, ત્યારે જ કર્મરહિત થઈ પરમાત્મા થઈશું. આપણે જાતે કરીશું તો ભગવાન તમને પરમાત્મા કરે એવી વ્યવસ્થા જૈન માર્ગમાં નથી. આ કારણે પરમાત્મા નિર્મળ છે. પરમાત્માને કોઈ પણ પ્રકારના શરીરનો સંબંધ નથી. શરીર 5 પ્રકારના: આહારક, તેજસ, કારમાણ, વૈક્રેક, નવદારી. કોઈ શરીરનો સંબંધ પરમાત્માના નથી. તો પણ તે અમૂર્તિમિક જ્ઞાનમય આકાર ધારણ કરે છે. અમૂર્તિક છે ને એમનો આકાર છે, ભલે શરીર નથી. જીવ છે તો જીવનો આકાર છે. આકાર પણ શરીરનો અભાવ છે. પૈસાનો આકાર પણ કોનો? અરે ભગવાન એટલે કોણ? અરે પણ આત્માનો આકાર છે. વાત શું થાય છે તો આ સમજવી નહીં તમારી વાત. શેનો? કોનો આકાર? આત્માનો આકાર. કેવા આત્માનો? જેના કોઈ પણ પ્રકારનું શરીર નથી, કોઈ પણ પ્રકારનું કર્મ નથી, એનો પણ આકાર છે, એમ સમજો. એમ વાત છે. બરોબર? જે શરીર છોડીને પરમાત્મા થાય છે તે શરીરમાં જેવા ધ્યાન આકાર રૂપ હતા તેવો જ તેમનો આકાર મોક્ષ થતો બની જાય છે. આકાર વિનાની કોઈ વસ્તુ હોઈ શકતી નથી. અમૂર્તિક દ્રવ્યોનો અમૂર્તિક અને મૂર્તિક પૂતગલ દ્રવ્યોનો મૂર્તિક આકાર હોય છે. અમુક દ્રવ્યોનો અમૂર્તિક દ્રવ્યોનો અમૂર્તિક આકાર હોય અને મૂર્તિક દ્રવ્યોનો મૂર્તિક આકાર હોય. પરમાત્મા શુદ્ધ છે, તેમાં કર્તા કર્મ આદિના કારક નથી તથા તે પોતાના અનંત ગુણ પર્યાયનો અખંડ અમિટ એક સમુદાય છે, જેમાંથી કોઈ પણ ગુણ છૂટો પડી જતો નથી કે ન કોઈ નવો ગુણ પ્રવેશી શકે છે. મારા તમારા આત્મામાંથી એક પણ ગુણનો અભાવ થતો નથી અને કોઈ પણ નવા ગુણનો પ્રવેશ થતો નથી. ભગવાનના આત્મામાંથી કોઈ પણ ગુણનો અભાવ ના થાય અને કોઈ પણ ગુણનો પ્રવેશ ના થાય. તે જ પરમાત્માને જીનેન્દ્ર કહે છે. જેમ કે જગતમાં એવી કોઈ શક્તિ નથી કે જે તેને જીતી શકે અને તેને ફરીથી સંસારી કે વિકારી બનાવી શકે. તે સદા વિનયશીલ રહે છે, કારણ ન હોવાથી રાગ દ્વેષમાં ફસાતા નથી, પુણ્ય પાપ બંધાતા નથી. પરમાત્માનું પદ કોઈ કર્મનું ફળ નથી, પણ સ્વાભાવિક આત્માનું ફળ છે. પરમાત્માનું પદ છે એ કર્મનું ફળ નથી, આત્માનું સ્વભાવ પરિણમન છે. એ એનું સ્વરૂપ છે એમ. તેથી તે કદી વિભાવરૂપ થઈ શકતો નથી. તે જ પરમાત્મા સાચા વિષ્ણુ છે, કેમ કે તે સર્વજ્ઞ હોવાથી તેમના જ્ઞાનમાં સર્વદ્રવ્યોના ગુણ પર્યાય એક સાથે પ્રગટ થાય છે. માટે તે સર્વવ્યાપી વિષ્ણુ છે. તે જ સાચા બુદ્ધ છે, કેમ કે તે જ્ઞાતા દ્રષ્ટા છે અને સર્વ અજ્ઞાનથી રહિત છે. તે જ સાચા શિવ છે, મંગળરૂપ છે. તેના ભજનથી આપનું કલ્યાણ થાય છે. તે પરમાત્મા પરમ શાંત છે, પરમ વિતરાગ છે. નિશ્ચયથી સિદ્ધ પરમાત્મા જ સાચા પરમાત્મા છે. અરહંતના આત્મામાં પણ પરમાત્માના ગુણ પ્રગટ છે, પરંતુ તે 4 અઘાતી કર્મ સહિત છે. 13મું અને 14મું ગુણસ્થાન. હા, આ 4 અઘાતી કર્મ સહિત છે, શરીર સહિત છે. તે શીઘ્ર જ સિદ્ધ થશે. તેથી તેમને પણ પરમાત્મા કહે છે. સર્વજ્ઞ વિતરાગ બંને અરહંત અને સિદ્ધ પરમાત્મા છે.
પરમાત્મા આપણા આદર્શ એટલે આપણે પરમાત્મા થવાનું છે, થવું છે એવી ભાવના હોવી એનું નામ આદર્શ. બરાબર. આપણે તેમને ઓળખીને તેમના સમાન પોતાને બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરમાત્માનું સ્વરૂપ ઓળખો, જાણો અને આપણે પોતે પરમાત્મા બનીએ એ બાબતનો જે કંઈ યોગ્ય ઉપાય હોય એ પ્રયત્ન તમારો હોવો જોઈએ, એમ કરવો જોઈએ. પરમાત્મા પ્રકાશમાં કહ્યું છે જે સર્વકર્મ દૂર કરમીને સર્વદેવાદી પરદ્રવ્યોનો સંયોગ ટાળીને પોતાના જ્ઞાનમય આત્માની પ્રાપ્તિ કરી છે તે જ પરમાત્મા છે. સર્વદેહાદી અને સર્વકર્મ એનો અભાવ થવાથી પોતાના શુદ્ધ આત્માની જ્ઞાનમય આત્માની પ્રાપ્તિ કરી છે એ પરમાત્મા છે. તેને શુદ્ધ મનથી જાણ. તે પરમાત્મા નિત્ય છે, નિરંજન વિતરાગ છે, જ્ઞાનમય છે, પરમ આનંદ સ્વભાવના ધારક છે. કેવા? પરમ આનંદ કોનો છે? પરમાત્માનો, સિદ્ધ ભગવાનનો, અનંત ભગવાનનો. કેવો આનંદ કે જેવા આનંદનો કણ પણ સંસારમાં ક્યાંય પ્રાપ્ત થતો નથી. એવો આનંદ વિતરાગ સર્વજ્ઞ પરમાત્મામાં છે, પરમ આનંદમય. બરાબર. હવે આ વાતની કબૂલાત હોય, એનું બરોબર મનથી કબૂલ કરો તો મનમાં લાલચ થાય, લોભ જાગે કે આપણે પરમાત્મા થઈએ, આપણે આવો આનંદ મળવો જોઈએ એમ ઈચ્છા જાગે. ક્યારે આ વાતની કબૂલાત આવો તો? ને તો માયાચારી, હા 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 કરવું જોઈએ, વાત તમારી બરોબર છે. માયાચારીનું અહીં કામ નથી. બરાબર. જ્ઞાનમય છે, પરમ આનંદ સ્વભાવના ધારક છે, તેજ શિવ છે, શાંત છે. તેના શુદ્ધ ભાવને ઓળખો જે વેદો દ્વારા, શાસ્ત્રો દ્વારા કે ઇન્દ્રિયો દ્વારા જાણી શકાતો નથી. પરમાત્માનો જે શુદ્ધ સ્વભાવ છે એને તમારા સ્વભાવ દ્વારા ઓળખી શકાય. શાસ્ત્ર દ્વારા તો એનો રસ્તો મળે. ઓળખવાનું કામ તો તમારા પોતાના પરિણામથી જ થશે. બરાબર. જે વેદો દ્વારા, શાસ્ત્રો દ્વારા કે ઇન્દ્રિયો દ્વારા જાણી શકાતો નથી. માત્ર નિર્મળ ધ્યાનમાં તે ઝળકે છે. પોતાના આત્માના નિર્મળ ધ્યાનમાં આ પરમાત્માનો શુદ્ધ સ્વભાવ પ્રગટ થાય છે. તે જ અનાદિ અનંત અવિનાશી શુદ્ધ આત્મા પરમાત્મા છે. સમાધિ શતકમાં કહ્યું છે પરમાત્મા કર્મમળ રહિત છે, કેવળ સ્વાધીન છે, સાધ્યને સિદ્ધ કરીને સિદ્ધ થયા છે, સર્વદ્રવ્યોની સત્તાથી નિરાળી સત્તાના ધારક છે. તે જ અનંતવીર્ય ધારક પ્રભુ છે. તે જ અવિનાશી છે, પરમ પદ્મો રહેનાર પરમેષ્ઠી છે. તે જ શ્રેષ્ઠાત્મા છે. તે જ શુદ્ધ ગુણરૂપી ઐશ્વર્યના ધારક ઈશ્વર છે. તે જ પરમ વિજયી જીતેન્દ્ર છે. જેના સર્વ પ્રકારના કર્મમળનું, સર્વ પ્રકારના શરીરોનું, સર્વ પ્રકારના રાગ દ્વેષાદી વિભાવોનું સર્વથા અભાવ થયો છે એ પરમાત્મા છે. અને સદા પરમ આનંદ અનંત ચતુષ્ટયમાં સ્થિર રહે. સમંતભદ્ર આચાર્ય સ્વયંભૂ સ્તોત્રમાં કહે છે પરમાત્મા વિતરાગ છે, આપણી પૂજાથી પ્રસન્ન થતા નથી. શું કહ્યું? ભગવાન તમારી પૂજાથી પ્રસન્ન ના થાય. તમારી પૂજામાં તમારો ભાવ કેવો છે એ પ્રમાણે તમને આરા ખોટા કર્મ બંધાય. ભગવાનના કારણે નહીં, તમારા ભાવ પ્રમાણે તો થાય. તો તમારે નક્કી કરવાનું. મારી વાત સાંભળો, હું ધંધો કરું તો કમાવું ને, પણ કમાવું છું કે નહીં તો તારા હિસાબ મેળવીને નક્કી કરવાનું ને. એ આમને બોલે કોઈ થાય? તમારા તમે ભગવાનની પૂજા ભક્તિ કરો તો તમારા પરિણામ કેવા થાય છે એને જુઓ, ઓળખો, જાણો અને જે થતા હોય મેળવો. દાખલા તરીકે હું ધંધો કરું છું તો મને પૂછો બીજે બી કેવું રહેશે? ઘણું સારું કમાઉં છું, ઘણું સારું કમાઉં છું. હિસાબનું તો કોઈ ઠેકો નહીં. આમને બોલ કરું તે હું બોલ કરું એટલે સારું કમાઈ લીધું મેં સારું. હિસાબ મેળવું, મને સમજ પડે હિસાબની, અને એમાં નફો થતો હોય અને કહેતો હોય તો જુદી વાત. એમ તમે ભગવાનની પૂજા ભક્તિ કરીએ, આપણે આપણા પરિણામને જોઈએ, ઓળખીએ, એ પરિણામને શાસ્ત્રની વાત સાથે મેળવીએ અને સારો હોય તો સારો કર્મ બંધાશે. એમને મોની લેવાનું હિસાબ કર્યા વગર. ધંધો કરીએ નફો થશે, પૂજા કરીએ એટલે પુણ્ય થશે એમ મોની લેવાનું, પરિણામ નહીં જોવાનું. શું કરવાનું? તો અહીંયા શું કહે છે કે પરમાત્મા વિતરાગ છે, આપણી પૂજાથી પ્રસન્ન થતા નથી. ગમે તેવી પૂજા કરો, કોઈનાથી ના થાય. મારાથી એ ના થાય, તમારાથી એ ના થાય, કોઈનાથી ના થાય. બરાબર. પરમાત્મા વેર રહિત છે, કોઈના ઉપર વેર રાખતા નથી. આપણી નિંદાથી અપ્રસન્ન થતા નથી. તમારી નિંદા કરો ભગવાનની તો ભગવાન તમારું કશું ભલું બુરું કરતા નથી. તેઓ પણ તેમના પવિત્ર ગુણોનું સ્મરણ મનને પાપરૂપી મેલથી રહિત કરી સ્વચ્છ કરે છે. હવે એમના ગુણોને ઓળખો,
એમના વિતરાગ સ્વભાવને જાણો, એમના અનંત ચતુષ્ટય ગુણોનો ઓળખો, એનું તમે પૂજાની જે કવિત વાંચન પૂજા વાંચન આવે એમાં તમે એ બધા ભાવોને જાણો, ઓળખો અને એ પ્રમાણે તમારા ભાવોને મેળવો, તો જેવી તમારી યોગ્યતા હશે એવો પાપ પુણ્યનો બંધ થશે. ભગવાન કશું નહીં કરે. પોઈન્ટ સમજમાં આવે છે? અનુપમ યોગ અભ્યાસથી જેણે 8 કર્મના કઠિન કલંકને બાળી નાખ્યું છે અને જે મોક્ષના અતિન્દ્રિય સુખના ભોગતા છે તે જ પરમાત્મા છે. મારો શાંત સંસાર શાંત કરવા માટે તે ઉદાસીન સહાયક છે. કોણ કહે છે? સંબંધભદ્ર આચાર્ય. મારો સંસાર નાશ કરવા માટે પરમ વિતરાગ સિદ્ધ ભગવાન ઉદાસીન સહાયક, એટલે સહાયક નથી, એમના નિમિત્તે હું પરિણામ કરું તો મારો સંસાર જાય. બરોબર? તેમના ધ્યાનથી હું સંસારનો ક્ષય કરી શકીશ. એવું પરમાત્મા પદ મારું છે અને મારા પરમાત્મા પદનું ધ્યાન કરું તો મારા સંસારનો અભાવ થશે. એમનો આધાર લેવો પડે. મારે વેપાર કરવો હોય તો કોણ કોણ વેપાર કરે છે ગામમાં, એમનું શું થાય છે, કેવી રીતે કરે છે, એમ બધાનો આધાર લઉં ને. એ મને આવીને કોઈ દુકાનમાં વેપાર કરી આલે છે? કોઈ ના કરી આલે. કરી આલે? કોઈ ના કરી આલે. મારે જાતે જ કરવાનું. પણ એમનું જોવું, એમની વાત સાંભળવું, એમને તપાસ કરવું, કેવું કરે છે એ પ્રમાણે હું મારામાં ફેરફાર કરું તો એ ભગવાન નહીં સ્વરૂપને સમજવું, તમારા સ્વરૂપ સાથે મેળવવું, શું ખામી છે, શું ત્રુટિ છે, શાસ્ત્ર આધારે તમારા પરિણામોને જાણવા, ઓળખવા, આ બધી પ્રેક્ટિસ કરો તો ક્રમે ક્રમે તમારામાં એ બધી વાત સમજમાં આવતી જાય અને પરિણામ શુદ્ર એ પ્રમાણે કર્મનો અભાવ થતો જાય. હવે બહિરાત્મા પરને પોતાના માને છે. બહિરાત્મા જે છે આ તો 3નું સ્વરૂપ કહ્યું. હવે બહિરાત્માની પ્રવૃત્તિ કેવી છે કહે છે. દેહાદિકને જે પર કહ્યા તે માને નિજરૂપ. બોલ ગમે તે દેહાદિક એટલે શરીર, સ્ત્રી, પુત્ર, મકાન, ધન, ધાન્ય, સંપત્તિ, સંયોગો, આ બધાને પોતાના માને છે. મારા કાલે થશે, હું આ પ્રમાણે ધંધો કરું તો કરોડ રૂપિયા કમાઈ લઈશ, 10 લાખ કમાઈ લઈશ, આ પ્રમાણે હું કામ કરું તો મારું આ પ્રમાણે થઈ જશે ભવિષ્યમાં. અત્યારે મારા છે, કાલે મારા થશે, ભૂતકાળમાં હતા, અમારું આટલું હતું, અમે આટલું આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, એમ બધું ભૂતકાળમાં. તો 3 કાળ સંબંધી જે પર છે શરીરાદિ વગેરેને પોતાના માનસ એ બહિરાત્મા. દેહાદિક જે પર કહ્યા તે માને નિજરૂપ. બહિરા તે બહિરાતમ જીન કહે ભમતો બહુ ભવકૂપ. ભવકૂપ એટલે ભવરૂપી કૂવાની અંદર ઘણા પરિભ્રમણ કરે છે આવો બહિરાત્મા. એમ શરીરાદિ જેને આત્માથી ભિન્ન કહેવામાં આવ્યા છે તે રૂપ જ પોતાને માને છે. બોલ ગમે તે પણ પોતાના શરીર રૂપે માને છે. શરીરથી અન્ય રૂપે કોઈ પણ વાત સમજવા તૈયાર નથી. હે ભાઈ? હે ના ના ના, વાત ખોટી છે વાત. ના, એ બધું મારી વાત સાંભળો. ભાઈ ભરત ચક્રવર્તી હતા, કેટલી રોણીઓ હતી એમને? કેટલી? 96,000. અને કયા સમ્યક દ્રષ્ટિ? તો એમને પેલા બહારનું દૂર કરવું પડ્યું. સારું. રામ હતા. રામ હતા તદભવ મોક્ષગામી ચરમ શરીરે. બરોબર? એમને કેટલા લડાઈ કરી, એમને કશું દૂર કરવું પડ્યું પેલું. તો અહીંયા વાત એમ છે કે આ પેલું તમારું છ નહીં, તમારા અંતરના પરિણામમાં ફેરફાર થાય એમ બહારનું છૂટી જશે, રહેશે નહીં. એને છોડવાનું નહીં, છોડવાની વાત તમારા પરિણામ અનુસાર છે. આપણે ઊંધું પકડ્યું છે, બહારનું છોડવું એટલે પરિણામ સુધરે એવો નિયમ નથી. જો બહારનું છોડે પરિણામ સુધરતા હોય તો કોઈ દ્રવ્યલિંગી મુનિ થાય જ ના, બધા ભાવલિંગી જ થઈ જાય. કારણ કે એમ બહારમાં તો બધું છોડી દીધું છે. અને છતાં શાસ્ત્રો હે મોહ બહારનો સકંદરનો, મોહ બહારનો સકંદરનો, અંદરનો. હા, તો મોહ છોડો ને તો પછી બહારનું છોડવાની વાત ક્યાં હોય? બહાર એના માટે છૂટશે. શાસ્ત્રોનો નિયમ એવો છે કે તમારા પરિણામમાં જે પ્રમાણે મોહ રાગ દ્વેષ મંદ થશે તે પ્રમાણે બાહ્ય સંયોગોમાં તમને અરુચિ જાગશે અને એ પ્રમાણે તમે એનાથી પાછા વળશો. ક્રમ એમ છે. તમે એ વાત સમજવા તૈયાર નથી અને ઊંધો ક્રમ પકડો છો તો કોઈ ઉપાય કોઈની પાસે નથી. શાસ્ત્રમાં તો આ ક્રમ છે. બરોબર? તો કહે છે કે જે બહિરાતમને દૂર, જેને શરીર વગેરેને જુદા કયા એને પોતા રૂપ માને છે એ બહિરાત્મા છે. શરીર આદિ જેને આત્માથી ભિન્ન કહેવામાં આવે છે તે રૂપ જ પોતાને માને છે તે બહિરાત્મા છે. એમ જીનેન્દ્ર દેવે કહ્યું છે.
તે વારંવાર સંસારમાં ભ્રમણ કર્યા કરે છે. હવે એનો ભાવાર્થ કહે છે, આત્મા વાસ્તવમાં એક અખંડ અમૂર્તિ જ્ઞાન સ્વરૂપી દ્રવ્ય છે. હવે બીજી વાત પોઈન્ટ મારો એ હતો સમજવાનો કે જ્યાં સુધી જો એક તો પહેલાં તમે જ્યાં જે વસ્તુ તમારા જ્ઞાનમાં જણાય એના પ્રત્યે તમને રાગ દ્વેષ મોહ વગેરે ભાવો થાય, અને જે જણાય એમાંથી કોકને તમે પોતાની માનો અને બીજાને પર માનો. સ્વપરનો ભેદ તમે ક્યાં કરો? જ્ઞાનમાં જણાય એમાં. હા, જ્ઞાનમાં જણાય એમાં તમે સ્વપરનો ભેદ કરો છો. બરોબર પોઈન્ટ પહેલાં સમજો. શેમાં સ્વપરનો ભેદ કરો? તમારા જ્ઞાનમાં જે જણાય એમાં. હવે જ્ઞાનમાં આત્મા જણાયો જ નથી તો પછી સ્વનો ભેદ ક્યાંથી થશે? એ તો સ્વપરનો ભેદ તો પરમાં થયા કરશે. આ પર ને પર ને આ પર સ્વ, એનું નામ સ્વપરનો ભેદ છે. મારી વાત સાંભળો, ઝેરમાં 70 મકાન છે, એમાંથી 2 મકાન મારો ને 68 મારો નહીં, એનું નામ સ્વપરનો ભેદ? આ શરીર મારું ને તમારું શરીર મારું નહીં, એનું નામ સ્વપરનો ભેદ? હે? હા, આ શરીર મારું ને તમારું શરીર મારું નહીં, એનું નામ સ્વપરનો ભેદ? તો એ પણ મારી વાત અહીંયા સમજવાનો પોઈન્ટ એ છે કે આ બધું સ્પર છે તો સ્વ નક્કી કરવું પડે તો સ્વ થાય. જાણ્યા વગર સ્વ સી રીતે થાય? તો તમારા આત્માનું સ્વરૂપ તમારા ક્ષૌક્ષમ જ્ઞાનથી શાસ્ત્ર સ્વાધ્યાય વડે પરિણામ વડે નક્કી કરો તો તમારો સ્વ ત્યાં જોડાય તો બાકીનું પર થાય. સ્વરૂપ એમ છે. હવે એ પ્રક્રિયા તો તમારે સમજવી નથી, કરવી નથી, અને બહારની પ્રક્રિયા પકડી રાખો તો શું થાય? બરોબર. એટલે અહીં કહે છે આત્મા વાસ્તવમાં એક અખંડ અમૂર્તિક જ્ઞાન સ્વરૂપી દ્રવ્ય છે. એનો સ્વભાવ પરમ શુદ્ધ છે. સ્વભાવ આવો છે. અત્યારે અવસ્થા ખરાબ છે. બરોબર. એ નિર્મળ જળ સમાન, એ પરમ વિતરાગ, શાંત અને પરમાનંદમય છે. જેવા સિદ્ધ પરમાત્મા સિદ્ધ ક્ષેત્રમાં એકાકી નિરંજન શુદ્ધ દ્રવ્ય છે, તેવો જ આપણો આત્મા શરીરની અંદર છે. પર્યાયમાં દોષ છે. આત્માના ગુણમાં સ્વરૂપમાં કોઈ દોષ પ્રવેશ કર્યો નથી. આપણા આત્મામાં અને પરમાત્મામાં સત્તાની અપેક્ષા અર્થાત પ્રદેશોની કે આકારની અપેક્ષા એ બિલકુલ ભિન્નતા નથી. ભિન્ન એટલે એક સરખા છે. એ જુદોનું એ જુદો, બે એક છે એમ નહીં, પણ એમનું જેવો આકાર છે એવો જ મારો આકાર, એમના જેટલા પ્રદેશો એટલા પ્રદેશો મારા, એમનામાં જેટલા ગુણ છે એવા ગુણ મારા, એમનામાં જેવો સ્વભાવ છે એવો સ્વભાવ મારો, એમનામાં પર્યાયમાં પ્રગટતા નિર્મળ છે, મારી પર્યાયમાં પ્રગટતા સમળ છે. બસ આટલો ફરક. હે? પણ બે મારી વાત તો સાંભળો, બહુ ફરક થયો, પણ આટલો ફરક જ છે, એ સિવાય વધારાનો નથી. એમ તો નક્કી થયું ને. એટલે તમારે કરવાનું શું રહ્યું? ખાલી પર્યાયની અશુદ્ધતા દૂર કરવાની નહીં. સ્વરૂપમાં તો અશુદ્ધતા છે નહીં એમ, પરંતુ બિલકુલ ભિન્નતા છે, પરંતુ ગુણોની અપેક્ષા એ બિલકુલ એકતા છે. જેટલા ગુણ એક આત્મામાં છે એટલા ગુણ બીજા આત્મામાં છે. પ્રદેશોની સંખ્યા પણ સરખી છે. દરેક આત્મા અસંખ્યાત પ્રદેશ લોક પ્રમાણ છે. લોકના જેટલા પ્રદેશો છે એટલા પ્રદેશો દરેક આત્માના છે. આ જાતનું આ આત્મદ્રવ્ય છે. જે કોઈ આમ માનતું નથી, આ પ્રમાણે જેની કબૂલાતમાં નથી, તે આત્મા સાથે 8 કર્મોનો સંયોગ સંબંધ હોવામાં તે કર્મોના ઉદય અથવા ફળથી જે અશુદ્ધ અવસ્થાઓ આત્માની થાય છે તેમને પોતાનો સ્વભાવ જે માની લે છે તે બહિરાત્મા છે. પહેલું તો આ શુદ્ધ સ્વભાવ બતાવ્યો એ પ્રમાણે માનતા નથી, અને કર્મના ઉદયથી થવાવાળી અશુદ્ધ અવસ્થાઓ જે આત્માની છે એ અશુદ્ધ અવસ્થાઓને પોતાનું સ્વરૂપ માની લે છે તે બહિરાત્મા છે. બે વાત. અશુદ્ધ અવસ્થાને પોતાની અશુદ્ધ અવસ્થાને પોતાની માને છે અને શુદ્ધ અવસ્થાને પોતાની માનતો નથી. આ બે દોષ છે. તે બહિરાત્મા છે. જેમ પાણીમાં જુદા પ્રકારના રંગ મેળવવાથી પાણી લાલ, લીલું, પીળું, કાળું, વાદળી દેખાય છે, આ રંગીન પાણીને કોઈ અસલી પાણી માની લે તો તેને મૂઢ અને અજ્ઞાની કહેવાય. તથા તે સ્વચ્છ પાણીના બદલે રંગીન પાણી પીને પાણીનો સાચો સ્વાદ નહીં મેળવી શકે. તેવી જ રીતે કર્મોના ઉદયથી તથા વિકારી અવસ્થાને આત્મા માની લે, તે સાચા આત્માનું ગ્રહણ કરીને તેનું જ્ઞાન કરે તો અજ્ઞાનીને અસલી આત્મા જ્ઞાનાનંદ સ્વભાવનો સ્વાદ નહીં આવે. જો તમે આત્માનું સાચું સ્વરૂપ નહીં સમજો અને બાહ્ય દેખી ધ્યાન વગેરે પ્રક્રિયા કરશો તો તમને આત્માના સાચા આનંદનો લાભ નહીં મળે, એમ આચાર્યનું કહેવું છે. પરથી બોલું. તેવી જ રીતે જે કર્મોના ઉદયથી થતી વિકારી અવસ્થાને આત્મા માની લે
અને તે આત્માનું ગ્રહણ કરી તેનું ધ્યાન કરે તો તે અજ્ઞાનીને અસલી આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનો સ્વાદ નહીં મળે. તે વિપરીત સ્વાદને જ આત્માનો સ્વાદ માની લેશે. જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયના ક્ષયોપશમથી જે અલ્પ અને અશુદ્ધ જ્ઞાન દર્શન વીર્ય સંસારી જીવો પર પ્રગટ થાય છે તે જ આ 3 પ્રકારના કર્મોના ઉદયથી મલિન છે. આ જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય અને મોહનીય એ જુદું કર્મ છે. કર્મ તો ચારે જુદા, પણ આ 3 કર્મનું ફળ આ છે અને મોહનીય કર્મનું ફળ રાગ દ્વેષ રૂપ પરિણામ મિથ્યાત્વ રૂપ પરિણામ છે. હવે થોડીક વાત સમજવાની અહીં આગળ આવે છે. કર્મનો જે ઉદય હોય છે ને એમાં કર્મમાં ઘણા ભેદ છે. દાખલા તરીકે જ્ઞાન કર્મ લઈએ તો જ્ઞાન કર્મનો અથવા તો મોહનીય કર્મ લઈએ, મોહનીય કર્મ લઈએ તેમાં કેટલાક મોહનીય કર્મના કેટલાક અંશો સર્વઘાતી હોય, કેટલાક અંશો દેશઘાતી હોય. એટલે સર્વઘાતી અને દેશઘાતી એટલે શું? તો કે સર્વઘાતી કર્મનો ઉદય હોય તો સર્વથા મિથ્યાત્વ પરિણામ થાય, અને દેશઘાતી સ્પર્ધક કર્મનો ઉદય હોય દેશઘાતી સ્પર્ધકોનો કર્મનો ઉદય હોય તો થોડા ઘણા મલિન પરિણામ થાય અને થોડો ઘણો સમ્યક દર્શનના પરિણામ હોય, મિશ્ર પરિણામ થાય. એના દેશઘાતી સ્પર્ધક કે દેશઘાતી કર્મ. ખ્યાલ આવ્યો? કર્મના આવા ભેદ એક જ કર્મના દરેક કર્મોમાં આવા ભેદ હોય. જે સર્વઘાતી કર્મ સ્વદયનો ઉદયાભાવ લક્ષણ ક્ષય હોય, અર્થાત ફળ આપ્યા વિના કર્મ ખરી જતા હોય, તથા આગામી ઉદયમાં આવનાર કર્મોનો સત્તારૂપ ઉપશમ હોય, તથા દેશઘાતી સ્પર્ધકોનો ઉદય હોય તેને ક્ષયોપશમ કહે છે. આ વાત ક્ષયોપશમની વાત આ છે. સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય ના હોય અને સત્તામાં રહેલા સર્વઘાતી સ્પર્ધકો ઉપશમ થાય, ઉદયમાં આવવા ના દે, અને ખાલી દેશઘાતી કર્મનો ઉદય હોય એવી જે મિશ્ર અવસ્થા એનું નામ ક્ષયોપશમ. એવા નિમિત્તે જે થવાવાળા ભાવ એનું નામ ક્ષયોપશમ ભાવ. બરાબર? આ મલિન અલ્પજ્ઞાન દર્શન વીર્યને પૂર્ણ જ્ઞાન દર્શન વીર્ય માનવા મિથ્યા છે. હવે અત્યારે મારું તમારું જ્ઞાનાવળ દર્શનાવળ અંતરાયમાં ક્ષયોપશમ ભાવ છે, એટલે સંપૂર્ણ પ્રગટપણું નથી. હવે સંપૂર્ણ પ્રગટપણું નથી છતાં એને સંપૂર્ણ માનવું એ મિથ્યાત્વ છે. મારું ના માનવું, બીજા કોકનું માનવું તો એ મિથ્યાત્વ. મારી વાત સમજો. મારી પાસે બનાવટી હોની નોટ છે ને તો હાચી ના માનું, બનાવટી માનું, અને તમારી બનાવટી નોટને હાચી માનું તો એનું નામ એ મિથ્યાત્વ. ખ્યાલ આવે છે વાતમાં? ફરીથી બોલું. આ મલિન અલ્પજ્ઞાન દર્શન વીર્યને પૂર્ણ જ્ઞાન દર્શન વીર્ય માનવા મિથ્યા છે. એવી જ રીતે મોહનીય કર્મના ઉદયથી ક્રોધ માન માયા લોભના ભાવ, હાસ્ય રતિ શોક ભય જુગુપ્સા 3 વેદના ભાવ, કોઈ વાર લોભનો તીવ્ર ઉદય હોય ત્યારે તેને અશુભ રાગ કહે, અને લોભનો મંદ ઉદય હોય ત્યારે શુભ રાગ કહે. બોલો, શુભ કોને કહે? મંદ ઉદય હોય તો. અને અશુભ કોને કહે? અશુભ કોને કહે? તીવ્ર ઉદય હોય તો ઉદય તો છે બે. એમાં લોભનો મંદ ઉદય હોય તો શુભ ભાવ, અને તીવ્ર ઉદય હોય તો અશુભ ભાવ. અશુભ ભાવ એટલે પાપ ભાવ, શુભ ભાવ એટલે પુણ્ય ભાવ. હવે ઉદય તો બેમાં છે, પછી શું ફરક પડ્યો? એમ પોઈન્ટ એ સમજવાનું. માન માયા ક્રોધના તીવ્ર ઉદયને પણ અશુભ ભાવ, અને મંદ ઉદયને જે શુભ રાગનો સહકારી હોય તેને શુભ ભાવ કહે છે. પૂજા ભક્તિ દાન પરોપકાર સેવા ક્ષમા નમ્રતા સરળતા સત્ય સંયોગ સંતોષ સંયમ ઉપવાસ આદિ તપ આહારદાન ઔષધદાન અભયદાન અને જ્ઞાનદાન અલ્પમમત્વ બ્રહ્મચર્ય પાલન આદિ ભાવોને શુભ ભાવ અથવા શુભોપયોગ કહે છે. આવા ભાવોથી પુણ્યકર્મનો બંધ થાય છે, નિર્જરા ના થાય. અને એને નિર્જરાનું કારણ માને, મોક્ષનું કારણ માને એ બૈરાત્મા. આ ભાવ થાય બૈરાત્મા એમ નહીં. આવા ભાવોને મોક્ષનું કારણ માને એ બૈરાત્મા. આવા ભાવો તો બધો ન થાય નીચી અવસ્થાવાળા જીવોને. બરાબર? હિંસા અસત્ય ચોરી કુશીલ મૂર્છા જુગાર રમવો માંસાહાર મદિરાપાન શિકાર વૈશ્યા સેવન પરસ્ત્રી સેવન પરનો અપકાર દુષ્ટ વ્યવહાર ઇન્દ્રિયોની લોલુપતા તીવ્ર અહંકાર કપટથી કોઈને છેતરવું તીવ્ર ક્રોધ તીવ્ર લોભ તીવ્ર કામભાવ આદિ ભાવોને અશુભ ભાવ અથવા અશુભ ઉપયોગ કહે છે. આ અશુભ ભાવોથી પાપ કર્મનો બંધ થાય છે. આ મોહનીય કર્મજનિન મલિન અને અશુચિ આકુરતા કરનારા દુઃખપ્રદ શાંતિ વિઘાત ભાવોને આત્માના ભાવ માની લેવા તે મિથ્યાત્વ. આ બંને પ્રકારના આ શુભ ભાવો અને અશુભ ભાવો બંને મોહ કર્મના ઉદયથી થાય છે.
એના આત્માના ભાવ માનવા એ મિથ્યાત્વ છે, એ બહિરાત્મપણું છે. ભાવ તો થયા, એને પુણ્ય ભાવ માનો તેનું બહિરાત્મપણું નહીં, પાપ ભાવ માનો એનું બહિરાત્મપણું નહીં, પણ આત્માના ભાવ માનવા એનો બહિરાત્મપણું આ વિભાવ છે. પુણ્ય ભાવ પણ વિભાવ છે અને પાપ ભાવ પણ વિભાવ છે. એ બંનેનો અભાવ થશે ત્યારે મોક્ષ થશે. બરોબર. અઘાતી કર્મોમાં હવે આ તો ઘાતી કર્મની 4 વાત થઈ. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયમાં ક્ષયોપશમ ભાવની વાત કરી, મોહના બધા ભાવોની વાત કરી. એ 4 ઘાતી કર્મ થયો. હવે 4 અઘાતી કર્મ. અઘાતી કર્મોમાં આયુષ્ય કર્મના ઉદયથી નરક, તિર્યંશ, મનુષ્ય અને દેવ એ 4 પ્રકારે આત્મા શરીરોમાં બંદીવાન બનીને રહે છે આયુષ્ય દરમિયાન. આ કેદખાનાને આત્માનું ઘર માનવું તે મિથ્યા માન્યતા છે. નામકર્મના ઉદયથી શરીરની સુંદર, અસુંદર, નિરોગી, સરોગી, બળવાન, નિર્બળ આદિ અનેક અવસ્થાઓ થાય છે. તેમને આત્મા માનવું તે મિથ્યાત્વ છે. શરીરની અવસ્થાઓ તો બધી નામકર્મ અનુસાર થવાની. ગોત્ર કર્મના ઉદયથી નીચ અને ઉચ્ચ કુળવાળો કહેવાય છે. તે કુળને આત્મા માનવો તે મિથ્યાત્વ છે. વેદનીય કર્મના ઉદયથી સાતાકારી, અસાતાકારી શરીરની અવસ્થા થાય છે. અથવા ધન, કુટુંબ, રાજ્ય, ભૂમિ, વાહન, ઘર આદિ બહારના સારા નરસા ચેતન કે અચેતન પદાર્થોનો સંબંધ થાય છે. તેમને પોતાના માનવા તે મિથ્યાત્વ છે. સંબંધ તો હોય, એને એકતાપણું, એકત્વપણું, મમત્વપણું તે મિથ્યાત્વ છે. સંબંધ મિથ્યાત્વ નહીં. આવા સંયોગો હોવા એનું નામ મિથ્યાત્વ નહીં. એ સંયોગોમાં એકત્વ, મમત્વપણું હોવું તે મિથ્યાત્વ છે. એમ બહિરાત્મા અજ્ઞાનથી કર્મજનિત દશાઓમાં પોતાપણું માનીને, આ બધી કર્મથી ઉદયથી થવાવાળી અવસ્થાઓ છે. કર્મના ઉદયથી થવાવાળી બધી અવસ્થાઓ આત્માની નથી, એ પર છે, એ આત્માનું સ્વરૂપ નથી. બરાબર. બહિરાત્મા અજ્ઞાનથી કર્મજનિત દશાઓમાં પોતાપણું માનીને પોતાના આત્માના સાચા સ્વભાવને ભૂલીને કદી પણ મોક્ષનો લાભ પામી શકતો નથી. જ્યાં સુધી એની બુદ્ધિમાં આ કર્મજનિત અવસ્થાઓ બધી બનાવી ગાતી અગાતી કર્મ અનુસાર એવી કોઈ પણ અવસ્થામાં એકત્વ, મમત્વપણું છે, ત્યાં સુધી એને મોક્ષની પ્રાપ્તિ ના થાય. એમ તે નિરંતર શુભ અશુભ કર્મ બાંધીને એક ગતિમાંથી બીજીમાં, બીજીમાંથી ત્રીજીમાં એ રીતે અનાદિકાળથી ભ્રમણ કરતો રહ્યો છે. આવી વિપરીત માન્યતાથી એ એક ગતિમાંથી બીજીમાં, બીજીમાંથી ત્રીજીમાં એમ સંસાર પરિભ્રમણ અનાદિથી કર્યા કરે છે. જુઓ, હવે એક પોઈન્ટ બીજો આગળ આવે છે. જો કોઈ સાધુ કે ગ્રહસ્થ, ગ્રહસ્થ એટલે શ્રાવક, શ્રાવકનું ચારિત્ર પાડે, સાધુનું ચારિત્ર પાડે અને તેને પણ આત્માનો સ્વભાવ જાણી લે કે આ મારું સ્વરૂપ છે, આ હું છું, તથા હું સાધુ છું, હું શ્રાવક છું, એમ અહંકાર કરે તો તે પણ બહિરાત્મા છે. જો વ્યવહાર ચારિત્ર પાડવું એનું નામ બહિરાત્માપણું નહીં. વ્યવહાર ચારિત્ર પાડો તો પરિણામ અનુસાર પુણ્ય બંધ થશે. પણ વ્યવહાર ચારિત્રમાં તમારું મમત્વ હોય તો મિથ્યાત્વનો બંધ થશે. બે હાથે બનશે, મિથ્યાત્વનો બંધ બને અને પુણ્ય બંધે થશે. હવે પુણ્ય બંધ કોમનો શું? મિથ્યાત્વનો બંધ થાય તો કંઈ કોમનો નથી. એમ પુણ્ય બંધ તો થશે, પણ જોડે મિથ્યાત્વનો થાય છે એ નથી વિચારતા. ફરીથી બોલું છું, તથા હું સાધુ છું, હું શ્રાવક છું એમ અહંકાર કરે તો પણ તે બહિરાત્મા છે. ચારિત્ર પાડે છે માટે બહિરાત્મા નહીં, અહંકાર કરે છે માટે બહિરાત્મા. એ મિથ્યાત્વપણું છે. જો કે જ્ઞાની ધર્માત્મા શ્રાવક અને સાધુનું આચરણ પાડે છે તો પણ તેને વિભાવ જાણે છે. હવે જે જ્ઞાની જીવો, સમ્યક દ્રષ્ટિ જીવો પોતાની અવસ્થા અનુસાર શ્રાવકના વ્રત પાળે અથવા મુનિના વ્રત પાળે તો એને પોતાનો સ્વભાવ જાણતા નથી. કોણ? એ જ્ઞાની જીવો, પાળવાવાળા. ભાવલિંગી સાધુ પોતાની બાહ્ય આચરણની ક્રિયાઓ કરે તો એને પોતાનું સ્વરૂપ માનતા નથી, એને વિભાવ માને છે. ઓનાથી છૂટવાનું છે અને પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનું છે એમ માને છે. બરાબર. આત્માનો સ્વભાવ જાણતા નથી. પરમ શુદ્ધોપયોગ રૂપ ભાવ જ આત્મા છે. શુક્લ ધ્યાન કે જે સાધુનો હોય છે તે પરમ શુદ્ધોપયોગ નથી, કેમ કે 10મા ગુણસ્થાન સુધી તો મોહનો ઉદય મળેલો હોય છે. હવે આ વાત અહીંયા આગળ છે. શુક્લ ધ્યાન 7મા ગુણસ્થાન ઉપર શરૂ થાય. શુક્લ ધ્યાનના 4 ભેદ છે. એમાં પહેલું શુક્લ ધ્યાન 8, 9, 10 ગુણસ્થાનમાં, બીજું શુક્લ ધ્યાન 11, 12, 13 ગુણસ્થાનમાં, ત્રીજું શુક્લ ધ્યાન સંયુક્ત કેવલીના
ચોથું ગુણસ્થાન સહયોગ કેવલી અયોગ કેવલીમાં, બરાબર. તો અહીંયા કહે છે એ શુક્લ ધ્યાન છે તે પણ પરમ શુદ્ધોપયોગ નથી. શુદ્ધોપયોગ તો છે, સંપૂર્ણ નથી. કેમ કે 10મા ગુણસ્થાન સુધી શુક્લ ધ્યાન હોવા છતાં જોડે ક્રમે ક્રમે ઘટતો જાય એવો મોહનો ઉદય પણ વર્તે છે. કોણ તે મુનિને? ફરતી બોલું, શુક્લ ધ્યાન કે જે સાધુને હોય છે તે પરમ શુદ્ધોપયોગ નથી. કેમ કે 10મા ગુણસ્થાન સુધી તો મોહનો ઉદય મળેલો હોય છે. 11મા 12મામાં અજ્ઞાન છે, પૂર્ણ જ્ઞાન નથી. 11મા 12મામાં મોહ નથી, મોહનો અભાવ, પણ જ્ઞાન પૂરું નથી, અજ્ઞાન છે. તેથી આ અપરમ શુદ્ધોપયોગને પણ આત્માનો સ્વભાવ માનવો મિથ્યા છે. 11મા 12મા ગુણસ્થાન પણ પૂર્ણ અવસ્થા નથી. એને જો પૂર્ણ અવસ્થામાં ન તો એ મિથ્યાત્વ. 11મું 12મું ગુણસ્થાન મિથ્યાત્વ નથી, અવસ્થાની માન્યતાનું નામ મિથ્યાત્વ. એ તો જેને અવસ્થા નથી એવા જીવોની માન્યતામાં હોય, બરાબર. શ્રી સમયસારમાં કહ્યું છે જેનામાં પરમાણુ માત્ર પણ થોડો પણ અજ્ઞાન સંબંધી રાગભાવ છે કે પરદ્રવ્ય અથવા પ્રભાવ આત્મા છે તે શ્રુતકેવડી સમાન ઘણા શાસ્ત્રોનો જ્ઞાતા હોય તો પણ તે આત્માને નથી ઓળખતો, તેથી બહિરાત્મા છે. આમ કુંદકુંદાચાર્ય કહે છે, બરાબર, સમયસારમાં. પરમાણુ માત્ર થોડોક પણ રાગભાવ છે. રાગભાવ હોવો એ દોષ તો છે, એનું નામ મિથ્યાત્વ નથી. પણ રાગભાવ ભલો છે એમ માનવું મિથ્યાત્વ છે. તીર્થંકર પ્રકૃતિનો બંધ થવો મિથ્યાત્વ નથી, પણ તીર્થંકર પ્રકૃતિને ભલી માનવી તે મિથ્યાત્વ છે. બેનો ફરક સમજો. ફરીથી બોલું છું, તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય એનું નામ મિથ્યાત્વ નહીં. તીર્થંકર પ્રકૃતિ ભલી છે એવી બુદ્ધિ મિથ્યાત્વ છે, એવી માન્યતા મિથ્યાત્વ છે, બરાબર. સમય થઈ ગયો છે.